નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. ઘરમાં જ્યારે કોઈ શાક ન હોય ત્યારે શું બનાવો તેવો પ્રશ્ન થાય, અથવા શાક બનાવવાનો ગરમીમાં કંટાળો આવે ત્યારે બનાવી શકાય તેવી આ રેસીપી છે. અને આ રેસીપી એવી છે કે દાળ ભાત અને રોટલી સાથે ખાઈ શકાય છે અને તેમાં શાકની પણ જરૂર પડતી નથી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી, ચટપટો કાકડીનો સંભારો. કાકડીનો સંભારો બનાવવા માટે અહીં મેં કાકડી લીધી છે અને આ કાકડી તાજી જ છે. કાકડીને સારી રીતે ધોઈ લીધી છે. હવે આપણે કાકડીનું કટિંગ કરીશું. સૌથી પહેલા આપણે આગળ અને પાછળનો ભાગ દૂર કરી દઈએ અને હવે છાલ સહિત જ તેને કટ કરી લઈએ. તમને જો છાલ પસંદ ના હોય ને તો છાલને તમે કાઢી પણ શકો છો. હવે આપણે કાકડીના આ રીતે ટુકડા કરી દેશું. અહીં છાલ કે બિયા કાઢવાના નથી. કાકડીને આવા ટુકડામાં આપણે સમારી લઈએ. કાકડીનો ચટપટો સંભારો બનાવવા માટે અહીં મેં કડાઈમાં 1 ચમચો તેલ મૂકેલું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે અડધી ચમચી રાઈ એડ કરી દઈએ, અડધી ચમચી હિંગ એડ કરી દઈએ અને હવે આપણે સૌથી પહેલા તેમાં સમારેલા મરચાં એડ કરી દઈએ. અહીં મરચાં મેં 5 લીધા છે. તેમાંથી 1 મરચું મોડું છે અને બાકીના મરચાં તીખા મરચાં છે. એટલે આ સંભારો ચટપટો બનશે. મરચાંને આપણે આ રીતે કરી લેશું ને તો થોડા ફ્રાય થઈ જશે ને તો સંભારાનો ટેસ્ટ જ બહુ સરસ એવો આવશે. જેવા મરચાં ફ્રાય થઈ જાય ને એટલે આપણે એડ કરી દઈએ સમારેલી કાકડી. વિડીયો જોયા પછી જો વિડીયો સારો લાગે ને તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક પણ આપજો. ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી જ્યારે હું નવા વિડીયો અપલોડ કરું ને ત્યારે સૌથી પહેલું નોટિફિકેશન તમને મળી જાય. આ રીતે આપણે 2 થી 3 મિનિટ સાંતળવા દઈશું. સંભારો સંતળાઈ રહ્યો છે ત્યાં સુધી આપણે મસાલા એડ કરી દઈએ. અહીં અડધી ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ. હળદર અને મીઠુંને પણ આપણે સરસ રીતે સંભારા સાથે મિક્સ કરી લઈએ. આ સંભારો એકદમ સાદા મસાલાથી બને છે, પણ અત્યારે ગરમીની સિઝનમાં કાકડી ખૂબ મળે છે તો ઠંડો ઠંડો સંભારો ખાવાની મજા આવે. અને આ સંભારો એવો બનશે કે શાક ના બનાવો ને તો પણ દાળ ભાત ને રોટલી સાથે ખાઈ શકાય તેવો બનશે. અહીં સંભારાને આપણે થોડુંક સંતળાવા દઈએ. વચ્ચે વચ્ચે આપણે ચલાવતા પણ રહીએ. આ સંભારાને ઓવરકુક નથી કરવાનો, ક્રન્ચી ટેસ્ટ સરસ લાગશે એટલે 2 થી 3 મિનિટ જ આપણે આ રીતે મીડિયમ ગેસ પર સંતળાવા દઈશું. મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે 2 થી 3 મિનિટ સંતળાઈ જાય ને એટલે આપણે જોઈ લેવાનું, જો નીચે તેલ છૂટું પડી રહ્યું છે એટલે સંભારો તૈયાર થઈ ગયેલો સમજો. એટલે હવે આપણે તેમાં એડ કરીશું અડધી ચમચી ધાણા જીરું. ધાણા જીરુંથી ટેસ્ટ બહુ સરસ આવશે. અને હવે ઉમેરીએ આપણે બે ચમચી ચણાનો લોટ. અહીં ચણાનો લોટ શેકેલો નથી, પણ હવે ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દેશું અને ધીમા તાપે આપણે ચણાના લોટને પણ સંભારા સાથે કૂક થવા દઈશું. કાકડીની ઘણી રેસીપી ખાધી હશે, પણ આ રેસીપી તમે ના બનાવી તો એક વખત ચોક્કસ ટ્રાય કરજો. શાકની પણ જરૂર ન પડે તેવો આ સંભારો તૈયાર થાય છે. જો આ રીતે કરશું ને એટલે ચણાનો લોટ એકદમ સરસ એવો કૂક થઈ જશે. અને યાદ રાખવાનું છે, આ સંભારાને આપણે વધારે નથી કૂક કરવાનો. જેમ કાચી કાકડી કેમ ખાતા હોય એ ટાઈપનો આપણે કાચો ક્રન્ચી ટેસ્ટ કાકડીનો રાખીશું એટલે બહુ સરસ લાગશે. ચણાનો લોટ અહીં મિક્સ થઈ ગયો છે. જેવો ચણાનો લોટ મિક્સ થઈ જાય એમ થઈ જાય કે લોટ કૂક થઈ ગયો છે. કોઈ પણ મસાલાની જરૂર નથી, ચાખી લેવાનું છે અને ત્યાર પછી આપણે એડ કરીશું તેની અંદર ગેસને બંધ કરી અને
લીંબુ. લીલા મરચાં અને લીંબુ એડ કરવાથી આ સંભારાનો ટેસ્ટ ચટપટો આવશે. તૈયાર થઈ ગયો છે કાકડી મરચાંનો ચટપટો સંભારો. મિનિટોમાં બની જતો આ સંભારો. ઓછા મસાલાથી બનતો પણ ટેસ્ટમાં બહુ સરસ હોય છે. હવે આ સંભારાની આપણે સર્વિંગ કરી લેશું. શાકની જરૂર ન પડે તેવો, દાળ ભાત અને રોટલી સાથે ખાઈ શકાય તેવો ચટપટો કાકડીનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.